તારીખ 16મી મેના રોજ આશરે બપોરે 4 વાગ્યાની આસપાસ વલસાડની અંદર કોલ આવેલ કે અતુલની જે ઘાસિયાવાડી છે ઉનાળાની બાજુમાં ત્યાં કોઈ અજાણી સ્ત્રીની લાશ પડી છે જે હોવાઈ યાદમાં હોય ઘરનું માટલું હોય ત્યાં જે પોલીસ તપાસ કરતા એક સ્ત્રી જે અજાણી સ્ત્રી હતી કે જેની લાશ હતી એ થોડીક ડિકોઝ થવા ચાલુ થઈ હતી તો એને સાડીથી હાથ પગ બાંધેલા હતા અને તો માથામાં પડી ગયા હતા અને તો તે બાબતે વલસાડ રૂરલ ડિસ્ટ્રિક્ટની અંદર પીડીએસ 103 મુજબ ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીએસ મોકલી ગઈ. વત્તા આ અજાણી સ્ત્રીની લાશ હોય એ ગુનાને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપર એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે કે આજુબાજુની અંદર વિસ્તારમાં જઈને સર્ચ કરતા આ જે સ્ત્રી છે એ માયાદેવી આશ્રમ તરીકે ઓળખતી હતી કે અતુલ નિંદ્ર ગાર્ડન તરીકે કોન્ટ્રાક્ટની છૂટક મળી હતી. જે મહિલાની ઓળખ કરતા મહિલા વિશે એની જીવનચર્યા વિશે જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના પૂર્વ જમાઈ હતા એની અવરો જવરો બહેનને ત્યાં રહેતો હતો. તે બાબતમાં થોડી વધારે તપાસ કરતા અને ટેકનિકના આધારે ખબર પડી અને ભુજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જોઈ અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને જે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભુજ પાસે એમના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી એમની દીકરી સાથે થયેલા હતા 2023 ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ થયા હતા, એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા. આ બાબતની જાણ એની દીકરી થતા દીકરી પોતાના વતન મૂળ ન ચડી ગઈ અને બંને વચ્ચે છૂટા છેડા રહી ગયા હતા 8 મહિનાની અંદર. ત્યારબાદ છે મરણ જનાર છે તે આવી ગાર્ડનનું કામ કરતા હતા. આ દરમિયાન પણ જે આરોપી છે એ પોતે પ્લમ્બિંગનું કામ કરે છે અને રેલવે કોન્ટ્રાક્ટરની અંદર સાથે મીઠા મળીને કામકાજ કરતો હતો અને અલગ અલગ જ્યારે કોન્ટ્રાક્ટ વિશે મળતા હોય ત્યારે વલસાડ વગેરે અલગ જગ્યાએ જઈ અને તે દરમિયાન અવારનવાર પણ તે મરણ જનારના ઘરે જઈ અને રોકાતો હતો એવી એક જાણવા મળે. એ દરમિયાન એ પણ જાણવા મળે કે ગયા માસમાં એપ્રિલની અંદર જે આરોપી છે એને બીજા એક બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને આ વાતની ખબર મરણ જનારને પડી અને તે બંને વચ્ચે થોડો કટરાક થયો. એ દરમિયાન મરણ જનાર બેન છે એમને આરોપીની પત્નીને અને સાસુને ફોન કરી અને ગાળાગાળી કરી હતી અને આરોપીનું સાથ છોડી દેવું છોડી દેવા માટે દબાણ કર્યું. આ બાબતથી બંને વચ્ચે થોડો ઝઘડો થયો અને આ વાતની આરોપી એ સમાધાન માટે બંને આરોપી અને મરણ જનારને ભેગા થયા હતા અને અતુલ જે ઘાસિયાવાડી છે ત્યાં ભેગા થઈ બંને સાથે બેઠા હતા અને તે દરમિયાન સમાધાન માટે ભેગા થતા થોડીક ઉશ્કેરાટમાં આવી જતા બંને ઝપાઝપી થઈ હતી અને આરોપીએ તેને ટીકાપુટીનું માર મારેલો હતો તથા માથાનો પથ્થર અથવા બીજી કોઈ ડિસ્મિઝિબલ અસરથી ઈજા કરતા આ બે ત્યાં ઈજાગ્રસ્ત થયા હતા અને તે દરમિયાન મરણ જતા આ આરોપીએ જે બેની સાડી પહેરી હતી એ સાડીનો ઉપયોગ કરી અને તેના હાથ પર બાંધી તેમને જોડીનો બનાવી અને દર્શના નાણામાં ફેંકી દીધા હતા.